सौ मित्रों ने जय सियाराम। आज આપણે સંખ્યા જ્ઞાનમાં ભાગ 2 જોવાના છે। તો આ પ્રમાણે આપણે 1 થી 1 કરોડ સુધીની સંખ્યા જોઈ લીધી છે, બરાબર। અને આજે આપણે ભાગ 2 માં કે શબ્દોમાંથી અંકોમાં કેવી રીતે ફેરવી શકાય એનો આપણે ભાગ 2 જોવાનો છે। અને આ બે ભાગ જે છે એ એકદમ સરળ છે, બરાબર। તો અહીં ધ્યાન આપો, તો અહીં શું છે કે 100 છે, બરાબર। 100 માં જુઓ તો 1, 2 અને 3 સંખ્યા આવે છે, બરાબર। 3 સંખ્યા આવે છે, તો આ પ્રમાણે તમારે 3 લાઈન કરી દેવાની। 10 માં 1 અને 2 આવે છે, તો 2 લાઈન કરી દેવાની, બરાબર। 1000 માં કેટલા આવે છે અંક? 1, 2, 3 અને 4, તો 4 લાઈન આ પ્રમાણે કરી દેવાની। ત્યાર પછી 10,000 માં ગણો 1, 2, 3, 4 અને 5, 1, 2, 3, 4 અને 5, આ પ્રમાણે 5 લાઈન કરી દેવાની। ત્યાર પછી 1 લાખમાં 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, તે જ પ્રમાણે અહીં 6 પછી અહીં 60 આવશે, બરાબર। તો 60 લાઈન આ પ્રમાણે કરી દેવાની। ત્યાર પછી અહીં 8 લાઈન આવશે, બરાબર। તો આ પ્રમાણે આપણે લીટી પાડીને આપણે જે જવાબ લાવવાના છે એ આપણે આમાં જોઈએ। તો જુઓ, અહીં નીચે આપેલા શબ્દોને અંકમાં ફેરવો, બરાબર। હવે જુઓ 105 મોટી સંખ્યા કઈ છે? 100 માં છે। 100, 100 એટલે કેટલી લીટી આપણે પાડવાની છે? 100 એટલે આપણે 3 લાઈન પાડવાની છે, બરાબર। 3 લાઈન પાડવાની છે 100 માં, તો આપણે સૌથી પહેલા 3 લાઈન પાડી લઈએ, બરાબર। તો આ 1, 2 અને 3, બરાબર। આ પ્રમાણે તમારે પેન્સિલથી રફ વર્ક કરી લેવાનું। હવે જુઓ 100 ઉપર કેટલા છે? 1 છે, તો અહીં આપણે 1 લખીશું, બરાબર। અને અહીં 5 છે, તો આપણે જાણીએ છીએ જ્યારે પાછળની સંખ્યા લેવામાં આવે છે, પાછળની સંખ્યા તે પાછળના 2 સ્થાનમાં લખવામાં આવે છે, બરાબર। હવે આપણે 5 લખીશું, તો 5 કેવી રીતે લખાય? આ પ્રમાણે, પરંતુ આપણે 2 ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે, બરાબર। 2 ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે એટલે 0 ક્યાં લખાશે? 5ની આગળ, બરાબર। એટલે અહીં 0 આવશે અને અહીં કેટલા આવશે? 5 આવશે, બરાબર। તે જ પ્રમાણે 209, તો આ પ્રમાણે આપણે સૌથી પહેલાં 100ની લાઈન છે એટલે આપણે સૌથી પહેલાં 3 લાઈન આપણે પાડી લેવાની છે, બરાબર। અને 200 એટલે કે બ છે, એટલે કે 2 છે, અને 9 છે, તો 9 આપણે કેમ લખીશું? 09, કારણ કે 90 આપણે લખીશું 90, તો એ કેટલા થાય? 90 થાય, તો એ ખોટું કહેવાય। એટલે જવાબ શું લખાશે? 09, એટલે કે 209, બરાબર। આ પ્રમાણે થશે। ત્યાર પછી 312, બરાબર। તમારે જે લાઈન પાડવાની છે એ પેન્સિલથી પાડી લેવાની સૌથી પહેલાં, અને પછી એને રફ કરી લેવાનું, બરાબર। તો 300, 100 ઉપર કેટલા છે? 3 છે, તો અહીં આપણે 3 લખીશું। પાછળની સંખ્યા કેટલા છે? અહીંયા 12 છે, અને 12 કેટલા લખાય? 1 અને 2, આ પ્રમાણે 12 લખાય, એટલે આપણું અહીં 12 લખાશે આ પ્રમાણે, બરાબર। અહીં જુઓ 5 અને 9 જે છે એ એક સંખ્યા છે, એક અંકની સંખ્યા છે। 1 થી 9 જે છે એ એક અંકની સંખ્યા હશે, બરાબર। એક અંકની સંખ્યા હોવાથી એને આપણે 0509 લખી શકીએ છીએ, બરાબર। હવે જુઓ ચોથું, જુઓ આ પ્રમાણે આવશે। તો સૌથી પહેલાં આપણે 100ની લાઈન છે એટલે 3 લાઈન આપણે ડ્રો કરી દઈએ। 500, 100 ઉપર કેટલા છે? 5, ત્યાર પછી 19 છે, 19 કેવી રીતે લખાય? 1, 9, બરાબર। 19 એટલે કે 1, 9, 19 થાય, તો 1 અને 9, એટલે જવાબ શું આવે છે? 509। તમારે આ પ્રમાણે લાઈન દોરી દેવાની અને પછી જવાબ લખી લેવાના, બરાબર। હવે આપણે નજીક લાઈન દોરી કરી દઈએ આ પ્રમાણે। 1000 છે એટલે આપણી 4 લાઈન આવશે, બરાબર। તો 1000, તો અહીં કેટલા આવશે? 1 આવશે। 1000 પર કેટલા છે? 1, 212, બરાબર। એકમ, દશક અને 100, બરાબર। 100 પર કેટલા છે? 200, એટલે કે 2 છે, અને 12 કેવી રીતે લખાય? 1 અને 2, 12 લખાય, એટલે જવાબ શું આવે છે? 1, 2, 1, 2, આ પ્રમાણે લખવું હોય તો લખી શકાય, બરાબર। આ પ્રમાણે તમારે લાઈન ન ડ્રો કરવી હોય તો આ પ્રમાણે ડાયરેક્ટ આન્સર લખી શકાય, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ તો 6315, 6000, 1000માં આપણે ખબર પડી ગઈ છે કે 6000માં આપણો 4 લીટી આવે છે, બરાબર। તો સૌથી પહેલાં 1000માં કેટલા છે? 6 છે, તો 6 લખીએ, બરાબર, 6 લખીએ। ત્યાર પછી 300, 100 ઉપર કેટલા છે? અહીં 3 છે, તો 3 આવશે। ત્યાર પછી 15, 15 કેવી રીતે લખાય? 1 અને 5, બરાબર। તો આન્સર આવે છે 6, 3, 1, 5। ત્યાર પછી 8101, બરાબર। તો સૌથી પહેલાં આપણે એને રફ વર્કમાં સમજી લઈએ શું આવશે, ત્યાર પછીને આપણે ડાયરેક્ટ ગણીશું, બરાબર। તો 1000 છે એટલે કે 4 લાઈન આવશે, 1, 2,
3 અને 4 બરાબર. 1000 ઉપર કેટલા છે 8 છે તો 8 લખીશું. 100 100 ઉપર કેટલા છે 1 તો 1 લખીશું. હવે જો 101 બે લાઈન વધે છે અને લાસ્ટમાં સંખ્યા કેટલી આવે છે અહીં 1 આવે છે બરાબર. ફક્ત 1 એ એક અંકની સંખ્યા હોવાથી શું લખાશે 0 1 લખાશે બરાબર. 0 1 એટલે ફાઇનલ આન્સર શું આવશે 8 1 0 1. આ પ્રમાણે આપણો આન્સર આવશે બરાબર. આટલું લખો તો પણ ચાલે પરંતુ નીચે તમારે લાઈન રફ કરી દેવાની છે બરાબર. અને અંક જે છે એ સાથે આ પ્રમાણે લખવાનો છે, આમ છૂટો છૂટો લખવાનું નથી, આ પ્રમાણે તમારે સાથે લખવાનું છે. હવે આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ લખીએ. જુઓ 1000 પર કેટલા છે 9 છે બરાબર. 100 પર કેટલા છે 3 છે બરાબર તો 3 લખીશું. હવે જુઓ લાસ્ટ અંક શું બચે છે 5 બચે છે. 5 એ એક અંકની સંખ્યા છે બરાબર. એક અંકની સંખ્યા હોવાથી શું લખાશે આપણે પાછળનું આપણું 2 સ્થાન ખાલી બાકી વધે છે તો 5 એ એક અંકની સંખ્યા હોવાથી 0 5 લખાશે. એટલે કે આન્સર શું આવશે 9305 બરાબર. આ પ્રમાણે આપણે 8 સુધી પૂરું કર્યું છે. ત્યાર પછીની સંખ્યા જોઈએ 60,010. સૌથી પહેલાં આપણે જુઓ આપણે રફ વર્ક કરીએ અને નીચેનું ડાયરેક્ટ આપણે આન્સર લખીએ. આ પ્રમાણે દરેકમાં 2 2 બનાવ્યા છે બરાબર. તો સૌથી પહેલાં 1000 છે એટલે કે 1000માં આપણી 4 લીટી દોરી દેવાની બરાબર. 1000 ઉપર કેટલા છે અહીં 7 છે તો 7 લખીશું. અહીં જુઓ અહીં આપણે 100 અંક દેખાય છે, 100 શબ્દ દેખાય છે નથી દેખાતો બરાબર. તો 100 પર શું આવશે 0 આવશે. પછી કેટલા છે લાસ્ટમાં 10 છે બરાબર. 10 કેવી રીતે લખાય 1 0 10 બરાબર. એટલે આન્સર શું આવશે 7010. આ પ્રમાણે આપણો આન્સર આવશે. હવે આપણે ડાયરેક્ટ આન્સર લખીશું. 1000 ઉપર કેટલા છે 8 છે તો 8 લખીશું. 100 ઉપરની અંક શબ્દ કઈ છે નથી એટલે શું લખાશે 0 લખાશે. અને લાસ્ટમાં શું છે 13 છે. 13 કેમ લખાય 1 રેટ અઘરે 13 1 અને 3 તો ફાઇનલ આન્સર 8013 બરાબર. ત્યાર પછી અહીં જુઓ 1000નું સ્થાન છે તો 1000 ઉપર 1 2 3 4 આ પ્રમાણે આપણે પેન્સિલથી ડ્રો કરી દેવાનું છે 4 લાઈન. 1000 ઉપર કેટલા છે 5 છે તો આપણે 5 લખીશું. 100 ઉપર કઈ છે નથી તો 100 ઉપર 0 આવશે. ત્યાર પછી લાસ્ટમાં શું અંક છે 3 છે. 3 એ એક અંકની સંખ્યા હોવાથી આપણે 2 સ્થાન પૂર્ણ કરવાનું હોય તો શું લખાય 0 3. અહીં જુઓ આપણે અહીં લાસ્ટમાં 10 છે અને 10 એ 2 અંકની સંખ્યા છે એટલે બંને પાછળના ખાલી સ્થાન પૂર્ણ થઈ જાય છે બરાબર. જ્યારે 3 એ એક અંકની સંખ્યા કહેવામાં આવે છે એટલે કે પાછળના 2 સ્થાન ભરવા માટે આપણે 0નો ઉપયોગ કરવો પડશે. એટલે કે 3ને આપણે કેવી રીતે લખીશું 0 3 આ પ્રમાણે લખીશું અને 2 સ્થાન ભરીશું. એટલે જવાબ શું આવશે 5003નો 5003. તે જ પ્રમાણે સેકન્ડ નંબરનું છે એટલે કે 12 નંબરનું છે અહીં 6. 1000 ઉપર કેટલા છે 6. 100 ઉપર કઈ છે નથી તો શું આવશે 0. અને લાસ્ટના 2 સ્થાન ભરવા માટે અહીં કેટલા છે ફક્ત 2 છે તો 2ને કેવી રીતે લખાય 0 2 બરાબર. તમારે આ યાદ રાખવાનું કે 1000 હોય ત્યારે 4 આ પ્રમાણે જવાબ આવશે. જ્યારે 1000 હોય ત્યારે આ પ્રમાણે 4 લાઈન તમારે કરી દેવાની. 100 હોય તો તમારે 3 લાઈન કરી દેવાની. 10,000 હોય તો તમારે આ પ્રમાણે 5 લાઈન કરી દેવાની બરાબર. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ત્યાર પછી આગળનું જોઈએ બરાબર 11,218. હવે જુઓ 11,000 11 એ 2 અંકની સંખ્યા છે બરાબર. એટલે અહીં કેટલી લાઈન આવશે 5 લાઈન આવશે બરાબર. જ્યારે અહીં એક અંકની સંખ્યા હોય જેમ કે 1 થી 9 સુધીની સંખ્યા હોય તો અહીં 4 લાઈન આવશે. 11 એ 2 અંકની સંખ્યા હોવાથી અહીં 5 લાઈન આવશે 1 2 3 4 અને 5 બરાબર. 11,000 એટલે કે 10,000માં આવી જાય છે બરાબર. 11,000 એટલે કે 10,000 પછીની સંખ્યા આવે છે એટલે કે એમાં કેટલી લાઈન છે 1 2 3 4 અને 5 બરાબર. 5 લાઈન છે તો 11,000 1000 ઉપર કેટલા છે 11 તો અહીં આપણે 11 લખીશું બંને એકરે 11. ત્યાર પછી 100 ઉપર કેટલા છે 200 એટલે કે 2 છે અને લાસ્ટમાં કેટલી સંખ્યા છે 18 છે એકરે 8 18 તો જવાબ શું આવે છે 11218. આ પ્રમાણે આપણો જવાબ આવે છે. નીચેનું ડાયરેક્ટ લખીશું 22,000 કેટલા છે 1000 ઉપર 22 છે. 300 100 ઉપર કેટલા છે 3 છે બરાબર તો 3 લખીશું અને લાસ્ટમાં કેટલા છે 20 તો 20 લખીશું 20.
આન્સર 22320 આ પ્રમાણે આપણો આન્સર લખાશે. ત્યાર પછી 15 નંબરનું જુઓ 10,205. સૌથી પહેલાં આપણે લાઇન ડ્રો કરીશું. 10,000 10 પણ 2 અંકની સંખ્યા છે એટલે કેટલી લાઈન આવશે? એમાં આ પ્રમાણે 5 લાઈન આવશે. 1 2 3 4 અને 5. 1000 ઉપર કેટલા છે? 10, તો 1 0. 200 100 ઉપર કેટલા છે? 2, તો 2 લખીશું. હવે જુઓ 5 5 એ એક અંકની સંખ્યા થાય અને આપણે 2 ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે એટલે શું લખાશે? 0 5. બરાબર. એટલે કે મેં આ પ્રમાણે અલગ અલગ લીધું છે. અહીં 2 અંકની સંખ્યા લીધી છે, અહીં 1 અંકની સંખ્યા લીધી છે. ઉપર પણ આવું જ કર્યું છે. અહીં 1 અંકની સંખ્યા છે અને તેને ઉપરનું 2 અંકની સંખ્યા છે. આ પ્રમાણે તમને સમજ પડે આ પ્રમાણે મેં એડજસ્ટ કર્યું છે. બરાબર. હવે જો ડાયરેક્ટ નીચેનું ડાયરેક્ટ કરીશું. 13,000 1000 ઉપર કેટલા છે? 13 છે. બરાબર. 13 છે તો 13 લખીશું. 900 100 ઉપર કેટલા છે? 9 છે તો 9 લખીશું. અને લાસ્ટમાં આપણે બે જગ્યા પૂરી કરવાની હોય તો અહીં ફક્ત 6 છે એટલે 6 કેટલું લખાશે? 0 6 લખાશે. બરાબર. તો આન્સર ઇઝ 13906. બરાબર. 13,906. ત્યાર પછીની સંખ્યા જુઓ 18,043. હવે આ અલગ છે પાછું. 18,000 2 અંકની સંખ્યા છે તો આપણે અહીં 5 આવશે. 1 2 3 4 અને 5. 18,000 1000 ઉપર કેટલા છે? 18, તો 18 લખી લેશું સૌથી પહેલાં. અહીં કોઈ 100 શબ્દ છે? 100નું નામ છે? નથી ને, તો શું લખવાનું? ત્યારે 0 લખવાનું. અને લાસ્ટમાં કેટલા છે? 43 એટલે કે 43. બરાબર. એટલે કે આપણે શૂન્ય એટલે કે 100 નહીં હોય તો પણ કેવી રીતે લખાય તે પણ આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. હવે નીચેનું જે છે એ આપણે લીટી દોરવા વગર ડાયરેક્ટ કરીશું. 19,042. 1000 ઉપર કેટલા છે? 19, તો સૌથી પહેલાં આપણે 19 લખીશું. 100 ઉપર કઈ છે? 100 શબ્દ છે? અહીં નથી, તો 100 શબ્દ નથી તો શૂન્ય લખીશું. અને લાસ્ટમાં શું છે? 42 એટલે કે 42. હવે આ નીચેનું પણ સેમ છે પરંતુ જુઓ અહીં 42 અને 43 છે. આ બંને જે છે એ 2 અંકની સંખ્યા છે. બરાબર. 2 અંકની સંખ્યા છે. જ્યારે 5 અને 2 એ 1 અંકની સંખ્યા છે એટલે ત્યારે શું લખાશે? 0 5 અને અહીં 0 2. તો સૌથી પહેલાં આપણે 31,000 એટલે કે 31 એ 2 અંકની સંખ્યા છે. આ બરાબર. આ 2 અંક, આ 1 અંક અને 2 અંક, 2 અંક થાય 31 એટલે આપણે અહીં 5 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 અને 5 લાઈન. સૌથી પહેલાં 1000 ઉપર કેટલા છે? 31 છે તો 31 લખીશું. આ પ્રમાણે 100 ઉપર કઈ છે? અહીં 100 શબ્દ છે? નથી, તો અહીં શું લખીશું? શૂન્ય લખીશું. હવે લાસ્ટ શબ્દ શું બચે છે? 5 બચે છે પરંતુ આપણે 2 જગ્યા પૂરી કરવાની છે. બરાબર. 2 જગ્યા પૂરી કરવાની છે એટલે શું લખાશે? 5નું 0 5. બરાબર. તમે ફક્ત જુઓ આમ કરીને 5 લાઈન ડ્રો કરશો, 31 લખશો, 100 ઉપર કંઈ નથી તો 0 લખશો અને 5 છે એટલે આમ 5 લખી લેશો તો પાછળનું જે સ્થાન છે એ બાકી રહી જશે એટલે કે આ આન્સર રોંગ આવશે. બરાબર. એટલે કે બંને સ્થાન પૂર્ણ કરવા માટે 5ને કેવી રીતે લખાશે? 0 5 આ પ્રમાણે લખાશે. બરાબર. તે જ પ્રમાણે 20 નંબરનું જુઓ 20,002. 1000 ઉપર કેટલા છે? 20, તો સૌથી પહેલાં 20 લખીશું. 100 ઉપર કઈ છે? નથી, તો 100 ઉપર માટે આપણે શું લખીશું? શૂન્ય. અને લાસ્ટ 2 ખાનો પૂરવા માટે આપણે ફક્ત 2 આપેલું છે એટલે 2ને કેવી રીતે લખીશું? 0 2. એટલે આન્સર આવશે 20002. બરાબર. હવે લાસ્ટનું 2 જોઈ લઈએ. 21,070. તો સૌથી પહેલાં આપણે 5 લાઈન ડ્રો કરીશું કારણ કે 21,000 21 એ 2 અંકની સંખ્યા છે એટલે આપણે 5 લાઈન આવશે. અહીં 1 થી 9 હોય, 1 થી 9 તો 4 લાઈન આવશે. બરાબર. 21,000 1000 ઉપર કેટલા છે? 21 છે તો અહીં કેટલા આવશે? 21. 100 ઉપર જ કઈ છે? અહીંયા 100 સંખ્યા છે? નથી, તો શું આવશે? અહીં શૂન્ય આવશે. અને પાછળની સંખ્યા શું છે? 70 એટલે કે 70. બરાબર. તો આન્સર ઇઝ 21070. લાસ્ટ જોઈ લઈએ 22,050. તો 22 લખાશે. 100 ઉપર કઈ છે? અહીં નથી, તો 0 લખાશે. અને લાસ્ટની સંખ્યા 2 ખાલી બચશે તો 50 છે તો 50 એ 2 અંકની સંખ્યા છે. બરાબર. 50 એ 1 અંક અને 2 અંક થાય, 2 અંકની સંખ્યા છે તો અહીં આપણે ડાયરેક્ટ 50 લખીશું. તો આન્સર શું આવશે? 2205.
50, બરાબર. તો આ પ્રમાણે આપણે 100થી લઈને 10,000 સુધીનો આપણે સંખ્યા લખી છે, બરાબર. વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. છે ઇઝી. તમારે શું કરવાનું છે, આ વસ્તુ તમારે યાદ રાખવાનું, બરાબર. સૌથી પહેલાં તો આ યાદ રાખવાનું અને આ પ્રમાણે તમારે લાઇન ડ્રો કરી દેવાની. પ્રેક્ટિસ કરશો તો આવડી જશે, બરાબર. તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. સૌને જય સિયારામ.